ઉગતા સૂર્યને વગેરે ઘટના બાપુને કઈ ગમવા અરે પ્રધાનજી અરે આજ તમને બોલાવવાનું કારણ એ છે કે આજ આપણા પિંગલગઢની અંદર આપણી પ્રજા સુખના આંસુ રડી રહી છે કે પછી દુઃખના આંસુ રડી રહી છે પ્રધાનજી. અરે બાપુ શું વાત કરું, મારા જેવો રાજા હોય ને તમારા જેવો પ્રધાન હોય ને તો પિંગલગઢની પ્રજા સુખી જ હોય બાપુ. શું બોલ્યા પ્રધાનજી? બાપુ એ તો જીભ લપસી જતી ને એટલે અરે ઠીક છે પ્રધાનજી, અરે પ્રધાનજી આજ આપણા પિંગલગઢની અંદર નિશાળના બાળકો અભ્યાસ કેવી રીતે કરી રહ્યા છે પ્રધાનજી? બાપુ એરટેલ વાળા ટાવર નાખે ને તે બધા ફ્રી ફાયર કરી રહ્યા છે. શું બોલ્યા પ્રધાનજી? એ તો હું કહી દઈશ કે ભણવા જતા રહે. અરે ઠીક છે પ્રધાનજી, અરે પ્રધાનજી એ બાપુ આજ આપણા પિંગલગઢની અંદર એકાએક ઘાસ કેવી રીતે નાખી રહ્યા છે પ્રધાનજી? અરે બાપુ ગાહડીએ નાખે. અરે ઠીક છે પ્રધાનજી, અરે પ્રધાનજી આજ તમને બોલાવવાનું કારણ એ જ છે કે આજ આપણા પિંગલગઢની અંદર ઘટના કાળી કહે કૃપા કરી રહી છે. તો આજ મને કોઈ એવું લાગે છે કે કોઈ દુષ્ટાંત દેશની વ્યક્તિ આજ કોઈ દુશ્મન દેશનો વ્યક્તિ આજ આપણા પિંગલગઢની અંદર વિમાન ગતિ કરવા માંગે છે. તો તમે રાજીને લઈ લેજી અને એવી જોકી ફેરા કરો
કે અંદર વ્યક્તિ બહારની વ્યક્તિ અંદરની મનીઓ મરીની રજા સિવાય ચક્ર પર ફરક ના જો પ્રધાનજી. અરે બાપુ તમે આરામ કરો, હું ચોખ્ખું કરું. રામાબીની આરતીમાં 1251 રૂપિયા જે ભાઈને આરતીનો વધારો કરવો હોય તે કરી શકે છે. આજે હર કે ઉપગે પરને આવે હરિયા રાજ કોઈ છે? કોણ? હા કોણ? બંકો. બંકો આમ સીધો સીધો કેમ ઉભો રહે? કોણ? એક કેટી પાછી એટલે એવું? કોણ હો બંકા તમે? હા હે હું હે હું રાજાનો પ્રધાન. પ્રધાન? પ્રધાનજી જય માતાજી. જય પિતાજી. રાજા મેહુ શા? તાણે તમારા માતાજીની કૃપા અને અમારા પિતાજીની કૃપા. એવું? તો પ્રધાનજી આવો. આ કયું નગર હે? કોણ રાજા રાજ કરે છે? આજે સુરેન્દ્રનગર. એટલે એમ નહીં કહેતો તો આ રજવાડાનું નામ તો હશે ને? હવે એ તો મને ખબર નહીં, હું આજે જ નહીં કામ. એવું? તો જા તાર મહારાજાને પૂછે. હા તો હું પૂછીને આવું. હા પૂછ. અરે બાપુ, અરે બોલો પ્રધાનજી. અરે બાપુ આ કયું નગર હે? કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, આ પિંગળગઢની નગરી છે. હરે રાજા બિહાર અહીંયા રાજ કરે છે. ભલે બાપુ. આ પિંગલગઢ નગરી હે, ભઢિયા રાજા રાજ કરે છે. પિંગલગઢ ને ભઢિયા રાજ એમ? હા. ઓહો ચાયા નતો બનો નહીં ગયો. પણ બધા તમે કોણ હો? અમે હે અમે દાદા. કના દાદા? એટલે તારા દાદા, તાર મહારાજાના દાદા, તાર હાથ પેઢીઓના દાદા નહીં. પણ તમે ક્યારે અમારા ખાનદાનમાં લીટા તાણી ગયા હતા એમ કહો. એટલે એમ નહીં કહેતો. તો તું ક્યાં દાદા સમજે? દાદાગીરી કરતા હોય એટલે એ નહીં તો ગોર દાદા ભૂદેવ. ભૂદેવ. હોવે અરે ગોર દાદાને પ્રણામ. સુખી થા. પ્રધાનજી હો. તો તમારા મહારાજાને મળવું હે? હે તમારા મહારાજાને મળવું હે? તે મરવું હોય તો રોડે ઉજ્જૈન કેવું ડમ્ફર્યું ચડાઈ દે તને. એટલે આ મળવું નહીં, તો વાતચીત કરવી હે, મુલાકાત કરવી હે. તો અહીં ગુજરાતી બોલો ને કે તમારા મહારાજાને ભેગું થવું હોય. હોવે તમારા મહારાજાને ભેગું થવું છે. એવું છે? હોવે સારું તો હું પૂછીને આવું. પૂછતા હો. અરે બાપુ, અરે બોલો પ્રધાનજી. તો બાપુ મારા ઘરના તેડવા જવું પગારનું કઈ થાય એવું ખરું? અરે શું બોલો છો પ્રધાનજી? તમે શું કીધું તું? પ્રધાનજી મેં શું કીધું તું? તમે શું કહો અહીંયાથી? ચમ શું હતું? તમે વાતચીત કરવાનું કીધું તું, મુલાકાત કરવાની. એટલે મેં કેવું હતું કે આ દાંત ભેગું ઢોકળું ચડી જાય તો પગારનું કહી દઉં હું. એ વાત સાચી, પણ એમ ના ચાલે પ્રધાનજી. એવું હોય હોય તો પાછું જવું પડશે. જાઓ ધપાસ તો તમારે શું કામ છે ત્યાં? અરે બાપુ, અરે બોલો પ્રધાનજી. અરે રાજની ડેરીએ કોઈ ગોળદવ આવે છે ને તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, જો સર રાજ ઘરના હોય ને તો એમને અંદર લઈ આવજો. અરે જેને ઘરના પકડના હોય તો એમને દફતે ભિક્ષા આપી ડેરીએથી જ રવાના કરી દેજો પ્રધાનજી. અરે બાપુ, તમે રાજ ઘરાના હો કે પછી રખડતા પકડતા મેળીએ વેણતા હોય? પ્રધાનજી રાતના હોય ને તો રાતના સુધી પહોંચ્યા હોય. એવું હોય? હોય એટલે રાતના જ છીએ. તો જનોય તો બતાવો. જેનો અંદર હે
પેલી કોથળા સિક્કા ને ઉતરી માંડી નહીં આયા ને તમે? ના ના એવું છે? હોય સારું કોઈ હેડો અંદર. હેડો રામાપીની આરતીમાં 1251 રૂપિયા એક વાર. અરે મહારાજાને મારા પ્રણામ છે. હરિદેવ રાજાજી હાથમાં તમને સત સત નમન કરે છે ભૂદેવ. હરિદેવ આપ તમે ક્યાંથી આવો છો અને આજે મારા પિંગલગઢની અંદર શું કારણ લઈને આવી રહ્યા છો ભૂદેવ? અરે મહારાજા હું ગઢથી આવું છું. અજમલ રાજાની દીકરી બેન સગુણ અને સગાઈને શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. હરિદેવ તમે ભાંગા નથી ભૂલી ગયા ને? હા પિંગલગઢની નગરી જ છે. માટે જે રસ્તે આવે છો એ જ રસ્તે રવાના થઈ જાઓ. અરે બધાનજી હા ભૂદેવ અમારે તો ઠીક છે, નહીં તને રાજમાંથી ટકા મારીને બહાર મૂકી આવો. અરે બાપુ જો હોય ઘરે ડાયરી કેમ આ મારક પડ્યો રિક્ષા આવત જે જોડીને ભેગા થયો. એ અંધા જવાનું બધાજી ચમ હા ઘરે જાઓ હવે નહીં ગીર આવે આજ. એવું હવ જાઓ. તો પણ આપણે દેશી તમે દેશી હું એ દેશી દેશી વાત કરીએ. આવો એટલે ચીકુ દેશી હોવે માં દેશી હોય હે તમે દેશી એટલે પેલું દેશી ના મતતા એવું હોય પ્રધાનજી. હવ આ પોગળ કટનું નામ આપણે તમારા મહારાજ શું માટે બધા ગરમ થઈ ગયા? તો તમને ખબર જ નહીં? કેમ આ 20 વર્ષના વેર અને 22 વર્ષના અબોલા હે બાપુ ને અજમલ રાજા બે ને. એવું તમે ટોટલ મારો કેટલા થાય? એ ટોટલ તમે મારો ઊંચા ને હાથ ગયો તો ભણવા. એવું તો પણ તમને અહીંયા કને કીધું તો બાવળિયા વાવવાનું? તે મને ચા ખબર હતી કે બાવળિયાના ઠોઠા હોરા થઈને તમે આવશો અહીં કણ. પ્રધાનજી હવ આ તમારા મહારાજે બહુ જ ગરમ થાય કેમ એવું? હે હે એ તો રાતે હુએ ને હે એટલે આટલા નીચે સગડી મેલે એટલે ગરમ થાય છે. એવું તો અને તું શું કરો આટલો બધો ગરમ થાય તાણે? તે લગતે ઢોંગળી મારીએ હોય એટલે તું ગરમ થાય હોય. તો પ્રધાનજી હવ એક વાત પૂછું? પૂછો ને. આ તમારા મેં મહારાજાને આટલો બધો કેમ ફેર છે? હે આ તમારા મેં મહારાજાને શું આટલો બધો ફેર? તે બેના બાપ નોખો નોખો નહીં? એટલે એમ નહીં તો આ તો આ મહારાજાને મુગટ ને પહેરે સુરત સરદાર ને તમારે આ જો આ માથે શું હોય? એ બાપુ ફેર પાકિસ્તાની પાઘડી લાયા નાણાંની કંપનીની ભેજ જાય. એવું તો કેવી હે? હે કેવી હે? તમે જોઈ હે? બતાવો તો ખરા. તો બતાવી દઉં. ધનજી તે ભોગરા છે ના હે આ એ કોણ આવે ને સોમાં આ એ પ્યારો ભોગરો છે ને આ કોણ આવે? એટલે આ ગમે એવો તડકો પડે ને 155 ડિગ્રીનો તાપ પડે તો બધા ધમાડા મોંઘાઈ જતા રહે. એવું અને આ બીજું ભોગરું આ સોમાં એટલે આ ગમે એવો વરસાદ પડે ને વોકરા આવી જાય ભેગો તું તણો તો જાતો ને તો આ મોંઘાઈ જતો રહે. એવું હવ બીજી કઈ સિસ્ટમ ખરી? રિમોટ શું લગા ફેંકો તમે તો? પેલું LCD માં રિમોટ આવે ને એવું રિમોટ આમાં આવે. એવું ખબર જ નહીં તમને? ને અત્યારે જોયું હાવ ચાચુ રિમોટ આ રીતું એટલે હવે આ તો અસલ રિમોટ છે તમારું. એમ હે હવે આ પાણી નોખીએ પડી જાય ચમ હચકાય આટલી બધી? એટલે સો આ તો ગાંઠું હોય અંદર એટલે અટકાય થોડું. તારા મહારાજા લાયા તારા માટે ઇમ્પોર્ટેન્ટ ભાગરી હો તો પછી જબ્બર છે. તમે લઈ જાવ કે ના મારે નથી છે એટલે ભેંસું હોય તમારે? ભેંસું નહીં એટલે ભેંસું હોય તો બે માં તો ઉચેલ મરે આમે ગાંઠું વાળીને ભરી લેવાનું. ના મારે ભેંસું નહીં. એવું હવે તમે જ રાખો. સારું છે.
બાપીની આરતીમાં 1251 રૂપિયા 2 વાર. જે ભાઈને આરતીનો વધારો કરવો હોય તે કરી શકે છે. પ્રધાનજી ઓ હવે છેલ્લી વખત મહારાજાને ભેગું થવું છે. ભેગો થાવ જાવ હા તમે પણ સરગુલા લાગે જાવ તો નહીં જ કરે એમ ને. ઉભો જ તો તાન. હવે આયા હે તો કામ કરીને દી. એવું હા સારું તો હું બાપુને એક વખત મનાવતા હોઉં. મનાવો પગ પકડી લઉં પણ મનાવો. અરે બાપુ અરે બોલો પ્રધાનજી તો બાપુ પેલા ગોર બાપા દે ને એમ કે તમારા ગામના પાદરે હું ફાંસી ખાઈને મરી ગયો અને જો ઈ આ ટપકી જાય તો એમનો બપોરો જ શું કરશે. અરે સોળે છો પ્રધાનજી એટલે ગોર બાપાને એક વખત તમને ભેગું થવું જોઈએ. અરે ઠીક છે પ્રધાનજી હે મુજબ રાજની અંદર લઈ આવો. ભલે બાપુ યાદવ ગોર બાપા એક વખત ભેગા થઈ ગયો અને ઉત્તરાયણ રાખજો. બાપુને મારે ગેમ કંપની જવાનું સવારે. અરે મહારાજા હવે વેણ જેની વાત છોડી વેણમાંથી વેવાય બનો. જો તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો હજવા રાજાને થાશે કે પડિયાળાનો નમાલા છે આપણાથી ડરી ગયા. એ વાતનો વિચાર કરજો મહારાજ. અરે મુજબ વાગના કરું છું વેપાર વાગના કરું છું વેપાર ને સિંહના કરું છું શિકાર. જાતે મને તમોડિયાને એને કહી દેજે કે આ રે બધી હાલ કોઈથી ડરતો નથી અને કોઈથી ડરશો નહીં. અરે મહારાજા આજ બ્રહ્મનું સંતાન છું માટે વિનું છું. જો તમે શ્રીફળ નહીં સ્વીકારો તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે અને એનું પાપ તમને અને તમારી પિંગલ ખંડગરીના શિરે રહેશે મહારાજ. અને આજ તમે બ્રહ્મનું સંતાન છો ને એ માટે રાજા બુદ્ધિહાર આજ દસાર થઈને ઊભો છે. આજ તમે બ્રહ્મનું સંતાન છો એ માટે રાજા બુદ્ધિહાર આજ દસાર થઈને ઊભો છે. જો કે આજે બુદ્ધનું સંતાન આવી હોત ને તો આ મારી શિવાની તલવારથી એના દસથી મસ્તક જુદા કરી આ મારા પિંગળ ગઢના કાંગરે લટકાડ્યો હોત. માટે મારા રાજની અંદર થોડી વાર બિરાજમાન થાઓ. હું મારા પિતા બોલાવી આ સગાને સફળ જીવાઉં છું. અરે મહારાજા અરે બદેવ અરે પ્રધાનજી એ બાપુ રાજ નથી આપને બોલાવી ગુરુને મુરોકે બતાવી દો. અરે બાપુ એ આજે પતંગ બોલાવે પતંગ આવજો રે. આજે રાત ને દરબારે આજે રાત ને દરબારે આજે રાત પતંગ બોલાવે પતંગ આવજો રે. અરે પ્રધાનજી અત્યારે રાજ્યને બોલાવવાનું કારણ અરે તમારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રી મારા પ્રણામ. હરે સુવિધા બધા પ્રતાપ. અરે પિતાશ્રી કોઈ દિવસ નહીં એટલે અત્યારે રાજ્યને બોલાવવાનું કારણ હરે બધા પ્રતાપ તને બોલાવવાનું કારણ એ છે કે આજ મોકળા વ્યક્તિ ઘૂડી આવે છે. હવે રાજા અર્જુનની દીકરી સગુણા
કારણ છે બેટા પ્રતાપ? અરે હે પિતાશ્રી આ સુપરો કદાચ નહીં સ્વીકારો. અરે બેટા પ્રતાપ, એનું કોઈ મને કારણ? અરે પિતાશ્રી 20 વર્ષથી વેર 22 વર્ષથી ઉડે ચાલ્યા આવે છે તો આ સુપરો કદાચ નહીં સ્વીકારો. અરે નહીં બેટા પ્રતાપ, નહીં બેટા પ્રતાપ, એ વાત તો હું પણ જાણું છું. પણ પહેલા આપણે દીકરી લેશું અને પછી રાજા અજમલના વેર પાડીશું. તો આ સગાઈના સુપર સ્વીકારી લે બેટા પ્રતાપ. અરે ભલે પિતાશ્રી જેવી આપની આજ્ઞા. અરે વિધાનજી, બોલો બાપુ. ભૂદેવને ભૂલોજીઓ બતાવી ગયો. ભલે બાપુ. રામાપીરની આરતીમાં 1251 રૂપિયા અઢીવાર. જે ભાઈને આરતીનો વધારો કરવો હોય તે કરી શકે છે. ગોર બાપા બોલો. કહું મુરતિયાને સગાઈનું નાજુક છે એવું તો મુહૂર્ત તો બતાવો. ચમ તમે જોયું જ નહીં? ના. તા કોણ કઈ જીસીબી નો ડ્રાઈવર નતો કઈ એવું આજ વેજ મુરતિયો આ રીતે છે તો મેં કીધું આમથી નામ ઠેકડા કોણ મારે આ મુરતિયો અમારે ફરતા પડાય એવું તો તો ચેક બધાને કરી લ્યો, ચેક કરી લ્યો તમ તારે. ચેક તો કરવો જ પડે ને અમારે દીકરી દેવાની એટલે આ ઊંચા કવતાર બકરી દેવાની તમારે દીકરી જ આપજો. તો બધાજી હવ એ હાથ રહ્યા હતા ને, ચમ એ હાથ અમે પેલા નાના હતા ને હે તે બે જણા ભેંસો સારવા ગયા ને તે ભેંસ ઉપર એને પડ્યા ને હે તારા ભાગી ગયો તો. એવું અને આ એ હાથે રહેવા દો. ચમ ઈમે ફ્રેક્ચર છે. અમે તાંભલે લાઈટ કરતા હતા ને હે આંકડી ચડાવતા હતા તે બાપુ પગ લપસી ગયો તે અહીંયા હાથ વાગી ગયો. આમ મજબૂત તો છે ને આ બધું એ રહેવા દો. ચમ કાલે સિમેન્ટની ગાડી ખાલી કરીને આવ્યા ને તે હપકન પટ્ટી સોટાડી દઈ. પ્રધાનજી હવે એ તો કઈ નહીં પણ ફક્ત મારે બધા પોરા રાખે એટલે અમે નાના હતા ને હે તારે બે જણા સાયકલ શીખતા હતા. બાપુ હાંકતા હતા ને મારે હું ધક્કા મારતો હતો. એવું તે બહુ ધક્કા મારે ને તે બાપુ લઈને પડ્યા ઉકેલા બધું. તે તાનના પગમાં છોડી ગયું બાકી બીજું બધું તો રેડી કમ્પ્લેટ. કઈ ખામી તો નહીં હોય તો કહી દેજો ના ના રે કઈ કેવું બધું જી હોય તમને તો મહારાજાને કહી દો મુરતિયો ગમી ગયો કશું વાંધો નહીં. અરે બાપુ બોલો પ્રધાનજી. આપણો પતંગ ગમી ગયો. ઠીક છે પ્રધાનજી, તો એ બધું કહો સગાઈના શ્રીફળ દિલાવી દે. ગોર બાપા શ્રીફળ ઝીલાઈ ગયો. હવે ભલે પ્રધાનજી હે લો